સ્વાગત છે આપનું સમાચાર ડાયરીમાં। હું છું પૂજા। મહીસાગરના કડાણામાં રાઠડા બેટ વિસ્તારના લોકો માટે રાજ્ય સરકારે ₹32 કરોડના ખર્ચે બ્રિજને મંજૂરી આપતા વર્ષો જૂની માંગણીનો અંત આવ્યો છે। ચારે તરફ પાણીથી ઘેરાયેલા આ વિસ્તારમાં વસવાટ કરતા આશરે 1100 પરિવારો વર્ષોથી અવરજવર માટે માત્ર નાવડી પર નિર્ભર હતા। સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના પ્રયાસોથી મંજૂર થયેલા આ બ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ થશે। બ્રિજ બનવાથી સ્થાનિક લોકોને પરિવહન, શિક્ષણ અને આરોગ્ય સહિતની સુવિધાઓ માટે સરળ અવરજવર મળશે, જેને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે આપણા બધાના માટે સૌભાગ્યનો દિવસ અને ગૌરવનો દિવસ છે કે આપણા દેશના પ્રધાનમંત્રી, આપણા વૈશ્વિક નેતા સન્માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના આજે 12 વર્ષ દેશને સુશાસન આપવામાં સૌથી વધુ લાંબો કાર્યકાળ જે જવાહરલાલ નહેરુના ફાળે હતો એ રેકોર્ડ તોડીને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશની ધુરા સંભાળી અને 12 વર્ષ આજે પૂરા થાય છે। તો 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના એના ભાગરૂપે પૂરા દેશમાં એના કાર્યક્રમો યોજી રહ્યા છે અને સવિશેષ અમારી આ 123 વિધાનસભા સંતરામપુર, અમારું કડાણા સંતરામપુર નગર ને એમાં 1970માં કડાણા જળાશયનું ખાતમુહૂર્ત થયું હતું। 73-74માં ડેમ પૂરો થયો ને એ સમયે અમારું આ મોટીરાટ જે ગામ છે અત્યારે આપણે ઊભા છીએ ત્યાં સામે રાઠડા બેટ છે। અહીંથી લોકો જે જમીન ડુબાણમાં ગઈ એ સ્થળાંતરિત થયા, પણ કેટલાક લોકો જે જમીન બેટમાં હતી એ લોકો ત્યાં જ વસી ગયા અને સાથે આ જે અવરજવર જે વ્યવહાર જે હતો એ માત્ર આટલા 50 વર્ષથી આ ડેમના આ 2 ક્વાર્ટરમાં લોકો નાવડાથી, મારી માતા, મારી બહેનો, દીકરા દીકરીઓ જે સ્કૂલમાં જવાનું હોય, કોઈ બીમાર થાય અથવા જે સામાજિક પ્રસંગો હોય, જાન લઈ જવાની લાવવાની હોય, પાઘડી, બધા જ સામાજિક કાર્યક્રમો આ નાવડા અને બોટના વ્યવહારથી થતા હતા। બરાબર, ધારાસભ્ય બન્યા પછી સન્માનની આપણી ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, બધા સાથે મળીને જન સુખાકારીના કામો છેવાડાના માનવી સુધી પહોંચે એના ભાગરૂપે આજે વર્ષોથી આજે રાઠડા બેટમાં અમારા લગભગ 1100 જેટલા પરિવારો છે। અહીંયા 1 થી 8 ધોરણની સ્કૂલ છે, આંગણવાડી છે, લાઇટ પણ અમે પ્રોવાઈડ કર્યું હતું, પણ આજે અવરજવર માટેનું જે બ્રિજ નહોતો એ રાજ્ય સરકારમાં એની રજૂઆત કરીને આપણે મંજૂર કરાવ્યો, એજન્સી ફિક્સ થઈ અને કામ એનું ચાલુ થયું। આજે એના પ્રગતિ પથ અંતર્ગત અમે આ કામ જે ચાલી રહ્યું છે, જે અત્યારે 2 જેને તૈયાર કર્યા છે અમારા એજન્સીવાળા, એને આ સ્થળ મુલાકાત માટે અમારી પૂરી સંગઠનની ટીમ, અમારા અહીંના સામાજિક આગેવાનો, અમારા કાર્યકર્તાઓ, અમારી માતા બહેનો, આ રાઠડા બેટ અને મોટી રાઠ બેના વચ્ચે આપણે ઊભા છીએ નદીની અંદર, પણ કેટલા વર્ષોથી આ માંગ હતી। સરકારો કેટલી આવીને ગઈ પણ કોઈ સાંભળ્યું નહોતું, પણ અમારા માન્ય શ્રી ધારાસભ્ય જે ડિંડોર સાહેબ આવ્યા અને આ પુલની શરૂઆત થઈ, પણ એક વખત નાનું ટેન્ડર થયું એટલે રિજેક્ટ કરવામાં આવ્યું અને ફરી પણ પાછું રિવાઇઝ કરીને મોકલવામાં આવ્યું અને અત્યારે જે કામગીરી ચાલી ગઈ છે એ મોટો 32